જય માતાજી મિત્રો, જો અમે કિરણના બે આજે આવી ગયા છે અને આપણા નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે સૌ પ્રથમ આપણે ભગવાનના પહેલાં દર્શન કરીશું રણછોડરાયના. તો ચલો જઈએ પેટલાદ પહેલાં આપણે. જય દ્વારકાધીશ. रोम रोम भाइयों, ये शाम का दिलकश मंजर, ये साहिल और समंदर, कहते हैं आप न जाए, हम पर ये करम फरमाए. ये शाम का दिलकश मंजर, ये साहिल और समंदर, कहते हैं आप न जाए, हम पर ये करम फरमाए. सुनिए तो कहती है बल खाती लहरें, ऐसा मत करो मेरी जान. आप जरा कुछ देर तक है भाइयों, ये शाम का दिलकश मंजर, ये साहिल और समंदर, कहते हैं आप न जाए, हम पर ये करम फरमाए. ये शाम का दिलकश मंजर, ये साहिल और समंदर, कहते हैं आप न जाए, हम पर ये करम फरमाए. सुनिए. આ છે રણછોડરાયનું મંદિર જે પેટલાદની અંદર આવેલું છે. દર્શન કરવા અમે જઈએ છીએ. ચલો તમને બતાવીએ દર્શન, તમને પણ કરાવીશું. ચલો આજે દર્શન કરીએ. जब तुझसे ना सुलझे तेरे उलझे हुए धंधे, तो भगवान के इंसाफ पे सब छोड़ दे बंदे. खुद ही तेरी मुश्किल को वो आसान करेगा जो तू नहीं कर पाया, वो भगवान करेगा. પહેલી શરૂઆત આજે કરી દીધી છે અમે બનાવવાની, બરાબર છે. તો પહેલા સૌ પ્રથમ દ્વારકાધીશના તમને દર્શન કરાવીશું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામીરે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને, પામીરે કશું નહીં જીવતું. કેટલી મજા આવી ને પેટલાદનું મંદિર, કેટલી મજા આવી દ્વારકાધીશના. દ્વારકાધીશના દર્શન કર્યા, મજા આવી ગઈ. છે. આપણા મિત્રોને પણ દર્શન કરાય, એમને પણ મજા મિત્રો, આવી તમે પણ દર્શન કરી લેજો, બરાબર છે. દ્વારકાધીશ કમેન્ટમાં જરૂરથી લખવાનું છે તમારે. પેટલાદના દ્વારકાધીશના દર્શન આજે તમે કરી ચૂક્યા. આજે સારું એવું નથી લાગતું કે આપણે આજે પહેલો બ્લોગ દર્શન તો કરી લીધા, શું આપણે દાન ના કરવું જોઈએ એવું લાગે છે તમને કે આપણે થોડું દાન પણ કરવું જોઈએ? શુભ આપણે શરૂઆત કરી છે તો થોડું દાન પણ કરીએ. તમારી વાત 100%ની હાથ છે મિત્ર. આપણે તો જો મંદિરમાં આવે કે આપણે બ્લોગ બનાવવાના છે બિઝનેસ માટે, તો આપણે થોડું ઘણું તો દાન તો કરવું જ જોઈએ. પણ મારો વિચાર એવું છે કે અમારી જે સંઘદેવ પ્રાથમિક શાળા છે ને, જે અમે પ્રાઇમરી બન્યા છે, તો આગળ આજુબાજુ છોકરાને કેવું નાની મોટી વસ્તુની જરૂરિયાતો બહુ રહે છે, જે બધા કેવું એટલું બધું કમાઈ નહીં શકતા. એટલે આપણે એવું વિચારીએ કે એ સ્કૂલમાં આપણે તો આપણા પેન્સિલ રબર એવું છોકરાને આપણે વિતરણ કરીએ. તો અત્યારે જ ચલો આજે જ રૂલ લેવા જઈએ અને અમે સ્કૂલમાં જઈએ, મુલાકાત પણ લઈ લઈશું. આજે શરૂઆત કરીએ. આજથી શરૂઆત કરી છે તો આજે ચલો મિત્રો, આજે અમે બીજો એક વિચાર આવ્યો છે નવો, તો વિચાર આગળ તમને બતાવીએ છીએ. જઈ રહ્યા છે. ચલો, જય માતાજી. ચલો આપણે જઈએ હવે. જે આપણે બાળકોને જે વિતરણ કરવાની હતી, આપણે જે એમની યુઝ થાય એવી કીટો, જેમ કે પેન, પેન્સિલ, રબર વગેરે જે આપણે ખરીદી કરવા જઈએ અને એ લઈને આપણે સ્કૂલમાં વિતરણ કરી દઈશું.
લઈ લઈએ હવે. જો મિત્રો અમે આવી ગયા છે બોરસદમાં. અમે જે વાત કરેલી છોકરાના વિચારો માટે વિચાર્યું હતું એ ચલો આજે તમને લઈ જઉં છું. એજન્સી છે એમાં બધી જ પ્રકારનું તમને આઈટમ બધી મળીને બધું મળી શકે છે. એટલે આજે અમે પહેલો ફર્સ્ટ તારીખ લેવા માટે આવ્યા છે. કેમ છો? જો આપણે આ બધું વસ્તુ લીધું છે અહીંયા છોકરાઓ માટે સ્કૂલમાં જવાના છે એમને બધું લઈ લીધું છે. આ બધું બોક્સ આપણે રેડી થઈ ગયા છે. બરાબર છે. તમારે પણ જો જોઈતું હોય તો અહીં આગળ બોરસદમાં દુકાન છે, હોલસેલ ભાવે બધું વસ્તુ મળી જશે, રિટેલર ભાવે. બરાબર છે, લઈ જજો. ચલો કિરણભાઈના વિચારથી આપણે આવી ગયા છે. અરે આપણે જો અત્યારે પેકિંગ ચાલુ થઈ ગયું આપણું. બસ આપણે અડધો જ કલાકમાં આપણી સ્કૂલમાં પહોંચી જઈશું અને આપણે નાના બાળકોને વિતરણ કરી દઈશું. ચલો સ્કૂલમાં મળીએ આપણે. गिरीश का सुनने का गाना गिरीश का दिल ना આપણે આવી ગયા છે હવે પ્રાથમિક શાળા સંગદેવમાં. જે મારું 1 થી 8 ધોરણ હું ત્યાં જ બનેલો જ છું. ચલો આપણે જઈએ આપણે શાળામાં. આપણે તો ભાદરણ પ્રાથમિક શાળામાં અમે તો આવી ગયા છે અને આ મારા રાજ ઠાકોર છે, મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આજે સાહેબ તો થોડી ઘણી વાતચીત કરીશું આપણે. કેમ છો સાહેબ? મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ સાહેબ. તો આજે અમે સ્કૂલમાં તો આવી ગયા છે. 2 શબ્દ તમે પણ કંઈ કહો તો જેથી કરીને અમે પણ આગળ વધી શકીએ. બરાબર. અહીંયા તમારું સ્વાગત છે પ્રાથમિક શાળા સંગદેવમાં. થેન્ક યુ સર. કિરણભાઈ ઠાકોર અને રાજેન્દ્રસિંહ ઠાકોર કે જે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી જ છે, હવે અત્યારે એમના નવા બિઝનેસની શરૂઆત કરી રહ્યા છે અને એમાં એમને એક સરસ મજાનો ઉમદા વિચાર આવ્યો કે આ બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં અમે હું જે શાળામાં ભણ્યો એ શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું દાન કરી અને મારા બિઝનેસની શરૂઆત કરીશ. તો ખરેખર આ એક ઉમદા વિચાર છે. આ જ ભાવના જો દરેક બાળકમાં, દરેક વિદ્યાર્થીઓની અંદર જાગશે તો દરેક સમાજ ઓટોમેટિક આગળ આવશે. ખરેખર આજે તમે ઉત્તમ કામ કરી રહ્યા છો. બરાબર. તો શાળા પરિવાર, સમગ્ર શાળા પરિવાર તરફથી અમારા શુભ આશીષ છે કે તમારો બિઝનેસ ખૂબ જ હરણફાળ ગતિએ ઝડપથી આગળ વધે અને દરેક શાળાઓમાં તમે આવા શૈક્ષણિક કીટ આપી અને એક ઉમદા કામ કરી અને સમાજને આગળ લાવવાનું, બાળકોને કે જે આપણું ભાવિ ભવિષ્ય છે એમના માટે કંઈક આવો નવીન ઉમદા વિચાર લઈ અને સારું કાર્ય કરશો તો 100% તમારો બિઝનેસ છે એ હરણફાળ ગતિએ આગળ વધશે અને ખૂબ જ પ્રગતિ કરશો અને તમારું અને તમારા શાળાનું, તમે જ્યાં ભણ્યા છો, તમારા ગામનું, સમાજનું નામ ખૂબ જ ઉજ્જવળ થાય એવી સમગ્ર શાળા પરિવાર તરફથી શુભકામનાઓ. થેન્ક યુ સર. જો સાહેબે આપણને જે સમજાવ્યું છે સારું બધું, ઘણું બધું કહી દીધું છે. બરાબર છે. તો આવીને આવી રીતે આપણે કોઈ પણ તમે ફ્રેન્ડ હોય, ગમે તે હોય, તમે પણ જે વિડીયો બનાવો તો આ રીતે થોડું દાન કરતા રહો અમારી જેમ, તો થોડું સારું લાગશે. ચલો હવે જઈએ આપણે બાળકોની મુલાકાત. ખરેખર જીવનમાં કઈ રીતે સફળ થવું, બરોબર. ઘણી બધી વખત ખાલી જોડે આપણે પુસ્તકીય જ્ઞાન હોય તો પણ સફળ થઈ શકતા નથી. બરોબર. આપણી પાસે આર્થિક રીતે પૈસો ટકો હોય તો પણ કોઈ વ્યવસાય આપણે સફળતા મળી શકતી નથી. પરંતુ આ બધાનું સમન્વય કરી અને જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય, આપણું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય. બરોબર. કોઈ પણ ધંધાને કે કોઈ પણ માણસને નાનો ના ગણી અને ત્યાંથી શરૂઆત કરી અને શિખર પર, ટોચ પર કઈ રીતે પહોંચી શકાય એ વિશેની તમામ માહિતી આપણી સમક્ષ રજૂ કરશે. તો આપણે ધ્યાનથી એમને સાંભળીશું. બરોબર. કિરણભાઈ મસ્ત મજાની પીચ આપશે, સાંભળો હવે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. મારું નામ કિરણ ઠાકોર છે. ગામ મારું માણેક છે. કોઈ ઓળખે છે મને અહીંયા? નથી ઓળખતા. 3-4 દિવસ પહેલાં હું આવેલો અહીંયા બાધામાં. આપણે બાધા હતી ને અહીંયા, કોઈ જોઈ લો મને? હા, વાંધો નહીં. બેગ મૂકી દેજો. આપણે બેગ કાઢ નાખજો. જો ટાઈમ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીશું આપણે. બરાબર છે. બધા જ જો કહી દઉં તમને, જેને આટલી આંગળી ઊંચી નથી કરીને એ બધા ડફોર. જેને અડધી આંગળી ઊંચી કરી છે અનએક્ટિવ, અને જેને પૂરેપૂરી આંગળી ઊંચી કરી હશે એ એક્ટિવ. શું બનવું છે બોલો તમારે?
કેટલા જણ બનશે એક્ટિવ? બધા જ બનશે. બરાબર છે, મૂકી દો. બધા જ આપણે શું બનવાનું છે? એક્ટિવ. એક્ટિવ બનવા માટે પહેલા શું કરવું પડશે તમને કહી દઉં. બરાબર છે, જેમ કે હું અત્યારે આટલો ઉંમર થઈ છે મારી 28 હું રનિંગ છે, તો પણ હું અત્યારે હાલમાં પણ હું જાતે હું કરું છું. પહેલા તો શું કરવાનું? સવારે નાહવાનું. કેટલા લોકો નાહે છે? નહીને બધા છે ને પહેલા મમ્મી પપ્પાને પજે લાગવાનો છે. શું કહેવાનું છે? પછી ગુરુજીને, પછી આપણે જે માતા જે બધું તમે માનતા હોય એને પજે અવશ્ય મમ્મી પપ્પાને પજે લાગવાનો છે. કારણ શું પજે લાગવાથી? જે આપણે જોઈ શકીએ છીએ. ભગવાનને કોઈ જોયા? માતાને કોઈ જોયા? એ તો ભગવાનને માતા બે જોયા છે. પહેલા ભગવાન કયા આપણા? મમ્મી પપ્પા. તો આપણે જાગતા આપણી સામે છે એને પજે લાગીશું તો પહેલા શું મળશે આપણને? આશીર્વાદ મળશે. અને જો એમનો આશીર્વાદ મળી ગયો તો શું થશે આપણું? આગળ વધીશું. જે ધાર્યું છે કોમ થશે. આપણે સ્કૂલમાં આવ્યા છે, સ્કૂલમાં નહીં આવડતું હોય ને અહીંયા તો સાહેબ ખાલી એક જ વાર શીખવાડશે ને તો સાહેબને બીજી વાર શીખવાડવાની જરૂર પડશે નહીં. બરાબર. બીજી વસ્તુ એક્ટિવ બનવા માટે બીજું પણ છે. શું બનીશું? એક્ટિવ. જો નેક્સ્ટ ટાઈમ પછી આવીશું અમે 20 તારીખ પછી, પહેલા મહિનાની 20 તારીખ પછી તમારી સ્કૂલમાં આપણે ગોઠવીશું, સેવસન બનાવીશું, ખાશું બધા. હે ને? કિરણભાઈએ જોરદાર સ્પીચ તો આપી દીધી, પણ જોડે જોડે બાળકોને સેશનની પણ પાર્ટી પણ આપી દીધી. અને જોડે જોડે બાળકોને 2 શબ્દો મેં પણ કહી દીધા. આપણો એક જ મેન હેતુ છે કે કોઈ બી આપણું બાળક હોય, આપણા ગામનું કોઈ બી સમાજનું, આપણે એક જ હેતુથી આગળ હેડી કે એક છોકરું આપણે કેવું સમાજને આગળ આવે, બધાથી આગળ આવે, એટલે લાઈફમાં આખું સક્સેસ થાય. બસ આપણે એ જ હેતુથી આપણે ઘણા બધા રસ્તા કાઢ્યા છે કે અમારી એક નવી અમે શરૂઆત કરીએ યુટ્યુબમાં, અમારી એક ચેનલ બનાવી છે. સરે પણ જોરદાર પીચ આપી દીધી. ઘરની અંદર જો એક એક બાળક આ રીતે વ્યવસ્થિત એના વિચારો જીવનમાં ઉતારશે તો આપણે 2047 ની અંદર જ્યારે આપણા દેશને આઝાદ થયે 100 વર્ષ થાય છે અને એક શ્રેષ્ઠ કન્ટ્રી એનું આપણે જે સ્વપ્ન જોયેલું છે ઓટોમેટિક સાકાર થશે. દરેક ઘરમાંથી જો એક એક વ્યક્તિ સારો ભણેલો હશે અને સારો વ્યવસાય કરતો હશે તો આખા ઘરનું સારું થશે અને આખા ઘરનું થશે. દરેક ઘરમાં એક એક હશે તો આખો સમાજ, આખું ગામ, બરોબર, આખી રાજ્ય અને આખો છેલ્લે દેશ ઓટોમેટિક આગળ આવશે. બરોબર. તો એક સરસ મજાના ઊંડા વિચારો લઈને એમને શરૂઆત કરે છે. બરોબર. એમના જીવનમાં ખૂબ જ આગળ વધે, ખૂબ જ પ્રગતિ કરે અને આવી ઘણી બધી શાળાઓની અંદર ક્યારે દાન કરશે? એ સફળ થશે તો આપણે એવી આશા રાખીએ કે બહુ જ સફળ થાય અને આખા આણંદ જિલ્લાની નહીં સમગ્ર ગુજરાત રાજ્યની દરેક શાળાઓને દાન કરે એટલા સફળ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બરોબર. નાના બાળકોને આપણે કીટ વેચવાનું વિતરણ ચાલુ કરી દીધું. હવે જો સવારમાં આપણે જે વિચાર્યું હતું એ વિચાર આજે કામ પૂરું થઈ ગયું છે. હવે પાછા આપણે રિટર્ન જઈએ છીએ ધર્મજ ચોકડી. બરાબર છે. આગળ બીજી વાત કરીશું આપણે. ઘણી બધી ધંધાની પણ વાત કરવાની બાકી છે, પણ જે સવારના જે વિચારો હતા આપણા રાજભાઈએ કહ્યું હતું કે આવું કરવું છે તો કરી દીધું છે. હવે આગળ આપણે ધર્મજ ચોકડી જઈને તમને બતાવીશું. બરાબર છે. Mala fama, se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada. Pero si vienes a mi cama, a mi cama.
પકડી આપણે શોપ પર આવી ગયા છે. પેપરની હેડલાઇન માં આવા કઈક રચાવવું પડે. જિંદગી તો મળે બધાને જીવતા આવડવું પડે. મા બાપ તો ખાલી નોમયા. કિરણભાઈ આપણે એક નવી શરૂઆત તો કરી દીધી બરાબર, એક સારા કામથી આપણે શરૂઆત કરી છે, બાળકોને ખુશ કરી દીધા આપણે બરાબર. પણ આપણે મિત્રોને તો જણાવવું પડશે ને કે આપણે કયો બિઝનેસ કરશું, કેવી રીતે કરશું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે, અને આપણે પહેલી વાત કે કેવી રીતે બિઝનેસ આપણે આગળ વધારી શકે એ લોકોને આપણે તો માહિતી આપવી જ પડશે ને. તો તમારું શું કહેવું છે? મિત્રો તમારું શું કહેવું છે બોલો? તમે જે પહેલો કહેશો કમેન્ટ તમારી જેટલી વધારે આવશે એ રીતે બિઝનેસ અમે પકડીશું. જોવા જઈએ તો આપણે કમેન્ટ ઉપર આધાર કરીએ કે તમે શું કહે છે મારા ફ્રેન્ડ બધા એ કમેન્ટ કે કરશે, ખબર પડશે તો આપણે એની નોલેજ આપણે આપીશું, ગાઈડલાઇન્સ આપીશું અને એ ધંધાથી આપણે શરૂઆત કરીશું મિત્રો. બરાબર છે? તમારું શું કહેવું છે બોલો? જાતે જ કહો છે કે ફ્રેન્ડ સર્કલ દ્વારા કરાવો છે આપણે? આપણે તો ફ્રેન્ડ સર્કલ દ્વારા કરાવીશું જ ખરા, પણ સ્ટાર્ટિંગમાં આપણે રીતે આપણે પહેલા ધંધો આપણે એમને સ્ટાર્ટ કરાવીશું. આપણી પહેલો સ્ટાર્ટઅપ અમે ધંધો કરવા જઈ રહ્યા છે. પહેલો આપણે ખાણીપીણીનો આઈડિયા સારો છે તો ખાણીપીણી પકડી લો યાર. ખાણીપીણી બેસ્ટ છે. તમારું શું કેવું છે મિત્ર? ખાણીપીણી ચાલશે ને? તો પહેલો ધંધો આપણો ખાણીપીણીનો ચાલુ કરીશું બિઝનેસ. બરાબર છે? શોર્ટ ટાઈમમાં નવા બ્લોકમાં તમને ખાણીપીણીનું સ્ટાર્ટઅપ શીખવાડીશું છે. બસ આપણા બિઝનેસની માહિતી, વધારાની માહિતી તમને બીજા બ્લોગમાં જોવા મળી જશે. અત્યારે આપણે આ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અત્યારે. મિત્રો કમેન્ટ અવશ્ય કરજો જેથી ખબર અમને પણ ખબર પડે કે તમારું શું ગાઈડલાઇન્સ છે. બરાબર છે? એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો અને શેર પણ કરજો અને લાઈક પણ આપજો. લાઈક કરો તો ભૂલતા નહીં મિત્રો, અને કમેન્ટ તો અવશ્ય હોવી જ જોઈએ તમારી. બરાબર મિત્રો? ફૂલ સપોર્ટ આપજો થોડો. અને આ બધી જ મહેનત અમે આપણા મિત્રો માટે જ કરીએ છીએ જેથી એ લોકો આપણે આગળ આવી શકે એટલા માટે. બરાબર? તો જરૂરથી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ અમારો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.